જય કુબેર. જય કુબેર. બાપુ, આજે આપ શ્રીફળ વિશે માહિતી આપશો. ઘણા મંદિરોમાં શ્રીફળ આખું મૂકવામાં આવે છે અને ઘણામાં વધેરવામાં આવે છે. પ્રથમ તો શ્રીફળ વિશ્વામિત્ર ઋષિની સૃષ્ટિનું છે. ત્રિશંકુને જ્યારે સ્વદેહે સ્વર્ગે જવાનું હતું, જવાની ઈચ્છા થઈ, ત્યારે વિશ્વામિત્રએ એમને સ્વદેહે મોકલ્યા ઉપર. તો નારદજીએ ઇન્દ્રને કહ્યું કે મનુષ્ય લોકના માણસો ઉપર જીવતા આવવા મળ્યા તો તમારું કોઈ એ નહીં રહે, મર્યાદા નહીં રહે, અને કાલે હવે તમારું સિંહાસન પણ જોખમમાં પડશે, તમારું ખુરશી તમારી જોખમમાં પડશે. એટલે ઇન્દ્રએ છે ત્યાંથી એને પાછો ધકેલ્યો. અહીંયાથી વિશ્વામિત્ર એને નીચે ના ઉતરવા દે. એટલે ત્રિશંકુ, આપણે એવી કહેવત પડશે કે ત્રિશંકુ જેવી દશા થઈ, ધોબીનો કૂતરો નહીં ઘરનો કે નહીં ઘાટનો, એવી દશા થઈ. એટલે હવે ત્યાં અદ્વૈત રહ્યા તો ત્રિશંકુ કરે શું ખાય શું પીવે, એટલા માટે વિશ્વામિત્રએ ત્યાં આગળ સૃષ્ટિ રચી. જેવી બ્રહ્માએ સૃષ્ટિ રચી એવી વિશ્વામિત્રએ ઋષિએ સૃષ્ટિ રચી, અને એની અંદર આ શ્રીફળની ઉત્પત્તિ થઈ. અને ત્યાર પછી જ્યારે કોમ્પ્રોમાઇઝ થયું અને ત્રિશંકુને પછી નીચે લાવવામાં આવ્યા, તો આ સૃષ્ટિની ઉત્પત્તિના જીવોનું શું કરવું? તો એની અંદર એ રીતના કોમ્પ્રોમાઇઝમાં એવું કહ્યું કે આ પૃથ્વી ઉપર જે પાપ થઈ રહ્યા છે, જે મનુષ્યવધ થઈ રહ્યો છે, પશુઓની જે બલિ આપવામાં આવે છે, એની જગ્યાએ આ વિશ્વામિત્રની સૃષ્ટિ જે છે એની બલિ આપવામાં આવે. એટલે આપ શ્રીફળને જો ખોલશો, એના છાતરા એ કરશો, તેમાં 2 આંખ આવશે, 2 આંખ આવશે, એની ચોટલી આવશે, એ બધું એની અંદર મનુષ્યની આકૃતિ આવશે. થોડો મોઢાનો ભાગ બી હોઠનો દેખાશે. અને એટલે એ લાગશે, એની 2 આંખો લાગશે, દેખાશે, અને એની ચાંચ બી દેખાશે. તમને આખું મનુષ્ય આકૃતિ તમને દેખાશે. હવે આ કઈ જગ્યાએ વધેલું, તો કોને ભોગ આપવો અને કોને ના આપવો એ સનાતન ધર્મે નક્કી કર્યું. એટલે જે મહાદેવના મંદિરો છે, જે શિવાલયો છે, ત્યાં શ્રીફળ વધેરવામાં આવતું નથી, કારણ કે એ લિંગ સ્વરૂપ છે. એટલે ત્યાં વધેરાય નહીં. તો પછી વધેરું કોને? તો ભાઈ માતાજીના મંદિરો જે હોય, જ્યાં ભોગ અપાતા હતા, પહેલાં પશુ બલિ અપાતા હતા, એની જગ્યાએ શ્રીફળનો ભોગ આપવાનો. અને આ પ્રથા ચાલુ થઈ. એમાં રુદ્રાવતારની અંદર હનુમાનજીને શ્રીફળ, કારણ કે 11મો રુદ્ર છે, પણ રાવણે 10 અંશથી પૂજા કરી હતી. એટલે એ 10 અંશના જેટલા શિવાલયો છે એની અંદર શ્રીફળ વધેરાય નહીં. ખાલી આ હનુમાનજીને વધેરાય, ભૈરવને વધેરાય. પછી જે સુરાપુરા થઈ ગયા, સુરવીરો થઈ ગયા છે, જે કે ભાથીજી મહારાજ છે, રામદેવ પીર છે, એવા જે સુરાપુરા થઈ ગયા, જે અંશાવતારો હતા, એ લોકોને છે શ્રીફળ વધેરી શકાય છે. હવે શ્રીફળ વધેરું તો ખબર છે, બધા કે વધેરે છે, પણ કેમ વધેરે છે એ ખબર નહીં. કે આ વિશ્વામિત્રની સૃષ્ટિની આ રચના છે, અને એને પશુ બલિની જગ્યાએ આપણે એને ભોગ આપીએ છીએ. વધેરવાવાળાને ખબર નથી. શ્રીફળ વધેરવા એક પણ એવો નથી. એને તમે પૂછો, ઇન્ટરવ્યૂ લો આપ, એને પૂછો ભાઈ શ્રીફળ વધેરું કેમ વધેરું, ખબર નથી. એને પોતાને ખબર નથી કે શ્રીફળ વધેરતી વખતે આંખને એની જે ચોટલી ચાંચ છે એ મૂર્તિ બાજુ રાખવાની કે પોતાની બાજુ રાખવાની, એને ખબર નથી. વધેર્યા પછી પાણી મૂર્તિ ઉપર છાંટીને કીડીઓ કરવાની કે પોતે ગટગટાઈ જવાનું, એને ખબર નથી. વધેર્યા પછી જે મૂર્તિ પાસે શ્રીફળ વધેર્યું હોય એને આપણે પ્રસાદ મૂકવો પડે એમાંથી. તો ઘણા લોકો એને તોડીને પાંચ કોપરાના એ મૂકે છે ટુકડા. ઘણા અડધું નારિયેળ ત્યાં મૂકી દે છે. તો અડધું નારિયેળ કયું મૂકવું? ચાંચવાળું છે એટલે પકડતો ફાવે એટલે ઘેર લઈ જવું,
અને પેલો પાછળનો ભાગ અડધો છે તે મૂકવો એ એને ખબર નથી. એટલે આપણા ગ્રંથની અંદર છે તે નરસિંહ મહેતાએ કહ્યું છે, ગ્રંથે ગર બળ કરી વાત ના ખરી કરી, જેને જે ગમે તેને પૂછે, જેને જે ફાવે એને પૂછે. એક ઘરની અંદર 4 જણો તો 4માંથી 2 માતાજીને માનતા હોય, એક છે તે શ્રીનાથજીને માનતો હોય અને એક છે તે સોમનાથ મંદિરે જતો હોય. એટલે જેને જે ભાવે એને પૂછે, પણ સાચી સમજણ નથી આપી. તો આપના દ્વારા હું કહેવા માગું છું કે જે ચાંચવાળો ભાગ છે એ એનું મસ્તક છે, આંખોવાળું જે છે એ એનું મસ્તક છે. એટલે બળી જે રીતના આપે એટલે એ મસ્તકવાળો ભાગ જે છે ચાંચવાળો એ છે તે મૂર્તિ પાસે મૂકવાનો છે અને પ્લેન ભાગ છે એ ઘેર લઈ જવાનો છે પ્રસાદ માટે. તો આ એક મહત્ત્વની વસ્તુ આપણે પૂછી, જેનાથી લોકોને ખબર પડે કે આપણે નારિયેળ શું કરવું. અને પાણી, એનું વધેલું પાણી જ્યાં ત્યાં જો રહેશે તો કીડીઓ થશે. એટલે ઘણા મંદિરોવાળાએ શ્રીફળની વ્યવસ્થા અલગ કરી છે વધેરવાની, અને એનું પાણી છે તે ભરે છે. હેલ્થ માટે સારું છે. લીલા નારિયેળનું પાણી તો ડૉક્ટરો કહે છે જ, પણ આ સૂકા નારિયેળનું પાણી પણ એટલું જ હેલ્ધી છે જે તંદુરસ્તી માટે બહુ જરૂરી છે. જય કુબેર, જય કુબેર. જય કુબેર.